નમસ્કાર મિત્રો, આજે આપણે કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા આવી રહી છે, તો તેને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જોવાના છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1. ગુજરાતમાં મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, અનંતપુર. ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા મંજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, અનુસુયાબેન. પ્રશ્ન 3. નીચેનામાંથી કયા યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપત અથવા ધ્રોલનું યુદ્ધ કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ભૂચર મોરીનું યુદ્ધ. ક્રિયાપદની સાથે સાધનનો અર્થ કઈ વિભક્તિ દર્શાવે છે? તો મિત્રો, જેમાં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, કરણ. નિપાત શોધો. માતૃભક્ત ધરતુની જીભ પછી ઉપડે શાની? માતૃભક્ત ધરતુની જીભ પછી ઉપડે શાની? તો જેમાં રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, જ. નીચેનામાંથી કયું સંયોજક પરિણામવાચક નથી? તો મિત્રો, 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે પણ. હિમાલય જાણે રૂનો ઢગલો, અલંકાર ઓળખાવો. જાણે, રખે, શકે, શું જેવા શબ્દો આવે એટલે મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. એટલે રાઈટ આન્સર છે ઓપ્શન બી, ઉત્પ્રેક્ષા. ઉત્તરથી દક્ષિણમાં નિમ્નમાંથી કઈ ગોઠવણી સાચી છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર. ગુજરાત રાજ્ય માછલી તરીકે કોને ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર છે ઓપ્શન એ, ખોલ માછલી. પ્રશ્ન 10. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? ઓપ્શન એ, લેન્ડસ્કેપ. ઓપ્શન બી, પોર્ટ્રેટ. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ઓપ્શન એ અને બી બંને. લીટીના ઉપરના અક્ષરને શું કહેવાય? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, સુપરસ્ક્રિપ્ટ. પ્રશ્ન 12. એક મુસાફર લોકલ બસમાં 10 નંબરના સ્ટેજ પરથી બેઠો અને 27 નંબરના સ્ટેજ પર ઉતરી ગયો, તો તેણે કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, 102 કિલોમીટર. ગુજરાત ડિસેમ્બર 2025ની સ્થિતિએ કુલ કેટલા જિલ્લા અને કેટલા તાલુકા આવેલા છે? તો રાઈટ આન્સર છે 34 જિલ્લા અને 268 તાલુકા આવેલા છે. ભાવનગર પાસે આવેલ અલંગ શેના માટે જાણીતું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, શિપ રિસાયકલિંગ યાર્ડ. દીનદયાળ બંદરનું જૂનું નામ કયું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, કંડલા બંદર. પૂંજ મોટાનું મૂળ નામ શું હતું? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ચુનીલાલ આશારામ ભગત. આખ્યાન કહેનારને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, માણભટ્ટ. ભારતીય બંધારણમાં કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 25 વિભાગમાં. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ વિસ્તારમાં વરસતા સદીઓનું કયું નૃત્ય જાણીતું છે? રાઈટ આન્સર છે ઓપ્શન સી, ધમાલ નૃત્ય. હવે મિત્રો, આપણે 20 પ્રશ્નો જોઈએ. પિઠોરા એટલે શું? તો મિત્રો ઓપ્શન ડી, ભીંતચિત્ર. પિઠોરા કયા લોકો માટે જાણીતું છે? તો મિત્રો, પિઠોરા એ રાઠવા લોકો માટે જાણીતું છે. રાઠવા લોકો દ્વારા પિઠોરા ચિત્ર દોરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. મિત્રો, તમે વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, જે આ પ્રશ્ન તમને ખૂબ જ એક્ઝામમાં ઉપયોગી થશે. પ્રશ્ન 21. ગીવ ધ રાઇટ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ સ્પીટ. તો રાઇટ આન્સર છે ઓપ્શન બી, સ્પેટ. ધ પેસિવ વોઇસ ઓફ ધ પીપલ એટેક્ડ ધ પોલીસ. તો રાઇટ આન્સર છે ઓપ્શન સી, ધ પોલીસ વેર એટેક્ડ બાય ધ પીપલ. વોટ ઇઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ ફ્રોમ લેટ મી ગો નાવ? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન એ, હી રિક્વેસ્ટ મી ટુ લેટ હિમ ગો ધેમ. તાજેતરમાં ગુજરાતમાં 6ઠ્ઠા નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઇટ આન્સર છે ઓપ્શન બી, જસ્ટિસ બીરેન વિષ્ણુ.
તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રથમવાર સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે ઓપ્શન સી ધોલેરા. તાજેતરમાં એપ્રિલ 2026 દરમિયાન એટીએલ સારથી અને મેન્ટર ઇન્ડિયા એકેડેમી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે ઓપ્શન બી તેલંગાણા. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ડિજિટલ કરન્સી આધારિત પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ લોન્ચ કરનાર રાજ્ય બન્યું? તો જવાબ આવે છે ઓપ્શન બી ગુજરાત. ઓછામાં ઓછું ખાલી જગ્યા વર્ષ માટે જીઓએ લાઇટ મોટર વ્હીકલ ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ ધારણ કર્યું હોય અને એ સિવાય કોઈ વ્યક્તિને ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં, જેમાં રાઇટ આન્સર આવે છે ઓપ્શન એ 1. 29 નંબરનો ક્વેશ્ચન. મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ ઉત્પાદકો કે જેઓના વાહન પરત ખેંચી લેવામાં આવે છે તે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો રાઇટ આન્સર છે ઓપ્શન સી એ અને બી બંને. ઓપ્શન એ ઉત્પાદન ખરીદી કરનારોને વાહનની પૂરી કિંમતની ભરપાઈ કરશે. ઓપ્શન બી ઉત્પાદક ખામીવાળા વાહનને બદલી આપશે. તો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. મલ્ટી એક્સેલ વાહન સિવાય ખાલી જગ્યા વર્ષથી વધારે જૂના માલ વાહકોને ગુડ્સ કેરિયર નેશનલ પરમિટ આપવામાં આવશે નહીં. તો જવાબ છે ઓપ્શન એ 15. સ્ટેજ કેરેજ બસના કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજદારે ખાલી જગ્યા પાસ કરેલું હોવું જોઈએ, જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન બી ન્યૂ SSCE. ગુજરાત માર્ગ સુરક્ષા નીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન સી એ બી બંને. એ ઓપ્શન જોઈએ તે 2030 સુધીમાં માર્ગ અકસ્માતની સંખ્યા ઓછામાં ઓછા 50% ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. ઓપ્શન બી તે 4E ખ્યાલોનું અમલીકરણ કરવાનું લક્ષ્ય રાખે છે. કાયદાનું અમલીકરણ, માર્ગ સુરક્ષાનું રક્ષણ અને માર્ગનું એન્જિનિયરિંગ અને કટોકટી વ્યવસ્થાપન. એટલે કે જવાબ છે ઓપ્શન સી એ બી બંને. લેન ટ્રાફિક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન બી સોલિડ રેખાની સાથોસાથ એક તૂટક રેખા ધરાવતા માર્ગ ઉપર તૂટક રેખાની ડાબી બાજુ વાહન ચલાવતો ચાલક ઓવરટેક કરવા માટે તૂટક રેખા ઓળંગી શકે. પ્રશ્ન 34. યુટર્ન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. 6 મુસાફરો એક્સપ્રેસ બસમાં 8 સ્ટેજથી મુસાફરી કરે છે. જો કિલોમીટર દીઠ ભાડું ₹7 હોય તો મુસાફરી ચૂકવવામાં થતી ભાડા રકમ જણાવો. તો મિત્રો રાઇટ આન્સર છે ઓપ્શન એ ₹336. લાલ ટ્રાફિક લાઇટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન સી એ અને બી બંને. હવે જોઈએ એ ઓપ્શન. જો સ્ટોપ લાઇન દોરવામાં આવેલી ન હોય અથવા દોરવામાં આવેલી હોય પરંતુ દેખાતી ના હોય તો વાહન રાહદારી ક્રોસિંગ પહેલાં થોભશે. ઓપ્શન બી જો રાહદારી ક્રોસિંગ દોરવામાં ના આવેલું હોય તો વાહન પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલાં થોભશે. તો રાઇટ આન્સર છે ઓપ્શન સી એ બી બંને. પ્રશ્ન 37. સર્વોચ્ચ અદાલતની માર્ગ સુરક્ષા સમિતિની માર્ગદર્શિકા પ્રમાણે સાર્વત્રિક અકસ્માત હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા છે. તો રાઇટ આન્સર છે ઓપ્શન બી 108. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો ઓપ્શન સી એ બી બંને. નો પાર્કિંગ ચિહ્ન ફરજિયાત અથવા નિયમનકાર ચિહ્ન. સ્પીડ બ્રેક ચિહ્ન સાવધાની અથવા ચેતવણી ચિહ્ન. હવે મિત્રો આપણે જોઈએ અહીં દર્શાવેલ ચિહ્નો શું જણાવે છે? જેમાં રાઇટ આન્સર છે ઓપ્શન ડી કે હોર્ન વગાડવાની સખત મનાઈ છે. મિત્રો ઘણીવાર આપણે રોડ પર જતા હોઈએ ત્યારે આ પ્રકારનું ચિહ્ન દોરેલું હોય છે, તો હોર્ન વગાડવાની સખત મનાઈ હોય છે. પ્રશ્ન 40. ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળ અધિનિયમ 2000ની કલમ 17 મુજબ સત્તામંડળને કોઈપણ સરકારી વિભાગના અધિકારી પાસેથી અથવા જાહેર અથવા ખાનગી સંસ્થા પાસેથી જો તેઓ સત્તામંડળ દ્વારા આપવામાં આવેલ કોઈપણ લેખિત હુકમ સ્વીકારવાની અથવા તેને પાલન કરવા નિષ્ફળ જાય તો રૂપિયા ખાલી જગ્યાનો દંડ વસૂલ કરવાની સત્તા છે. તો રાઇટ આન્સર છે ઓપ્શન એ
500 दैनिक महत्तम 2500। साचो जवाब से ऑप्शन ए 500 दैनिक महत्तम 25,000। ત્યારબાદ ક્વેશ્ચન 41 વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા એટ ધ વીકેન્ડ, તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ડુ। વી ડોન્ટ મેન્યુફેક્ચરિંગ ખાલી જગ્યા મેની જેકેટ ઓફ પ્યોર વૂલ, જેમાં મેની જવાબ આવે છે। આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ એડવર્બ યુઝડ ઇન ધ સેન્ટેન્સ, તો ખાલી જગ્યા છે હી ઓફટન કમ ટુ માય હાઉસ, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી। પ્રશ્ન 44 સો ટેરેબલ વોઝ ધ સ્ટોર્મ ખાલી જગ્યા વોલ રૂફ વેર રિપેડ ઓફ, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ ધેટ। માર્ગ સુરક્ષા કાઉન્સિલની બેઠક સભ્ય સચિવની ફરજો કોના દ્વારા નિભાવવામાં આવે છે, તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ચીફ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર, ગુજરાત રાજ્ય માર્ગ સત્તા મંડળ। ત્રિકોણની અંદર પ્લસ જેવું ચિહ્ન ક્રોસ રોડ શું સૂચવે છે, રાઈટ આન્સર છે ઓપ્શન બી આગળ ચોકડી 4 રસ્તા આંતરછેદ છે। કંડક્ટર લાયસન્સની માન્યતા કેટલા વર્ષ માટે હોય છે, ઇસ્યુ અથવા રિન્યુઅલ તારીખ, તો જવાબ આવશે 20 વર્ષ અથવા 50 વર્ષની ઉંમર। હવે મિત્રો 48મો પ્રશ્ન જોઈએ। કંડક્ટરની ફરજ મુજબ ફરજ દરમિયાન કંડક્ટરને શું ન કરવું જોઈએ, રાઈટ આન્સર છે ઓપ્શન ડી ધૂમ્રપાન કે નશીલા પીણાનું સેવન ન કરવું જોઈએ। સ્વાસ્થ્યકર્મી દ્વારા દરેક દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કરીને કોને સૌપ્રથમ સારવાર આપવી તે નક્કી કરવાની પ્રક્રિયાને શું કહે છે, રાઈટ આન્સર છે ઓપ્શન બી ટ્રાયજ। પ્રશ્ન 50 અકસ્માત દરમિયાન ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા માટે નીચેનામાંથી કયો નંબર યુનિવર્સલ હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરાયેલ છે, રાઈટ આન્સર છે ઓપ્શન ડી 112। જો કોઈ પ્રવાસીને નસકોરી ફૂટે, નાકમાંથી લોહી વહેતું, ત્યારે પ્રાથમિક સારવાર તરીકે કઈ પોઝિશન આપવી સૌથી યોગ્ય ગણાય છે, રાઈટ આન્સર છે ઓપ્શન બી દર્દીને આગળ તરફ સહેજ નમાવીને બેસાડો અને નાકનો નરમ ભાગ દબાવી રાખો। કઈ જોડી ખોટી છે તે શોધો, તો રાઈટ આન્સર છે ઓપ્શન સી વસાણુ પુલ્લિંગ, તો સાચી જોડી છે પૂંજી પુલ્લિંગ, કસ્તુરી સ્ત્રીલિંગ, ઓવરી સ્ત્રીલિંગ। ₹1200 અને એ અને બી વચ્ચે 7:5 ગુણોત્તરમાં વિભાજિત કરવામાં આવે છે, તો એને કેટલા પૈસા મળશે, તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ₹700। તો મિત્રો એને ₹700, બીને ₹500, જો બંનેનો ભેગા કરીએ તો ₹1200 થાય। નીચેનામાંથી અલગ પાડતો વિકલ્પ શોધો, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 93। આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી 67। આપેલ વાક્યમાં વિશેષણ કયું છે, મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી, તો જવાબ આવશે ઓપ્શન સી મીઠા। કે આપેલ વાક્યમાં વિશેષણ કયું છે, તો મિત્રો મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી, જેમાં સાચો જવાબ છે ઓપ્શન સી મીઠા। છંદ અને તેના બંધારણ યોગ્ય જોડકા જોડો, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી વિરુદ્ધાર્થી શબ્દની જોડી ગોઠવો, જેમાં પણ મિત્રો રાઈટ આન્સર છે ઓપ્શન સી, એટલે કે એની સામે અખંડ, તો એની સામે આવશે બી ખંડિત, 2 નંબર પર સી આવશે એટલે કે અનુગામી, તો પુરોગામી, 3 નંબરની સામે આવશે ડી અગ્રજ, તો અનુજ, અને 4 નંબરની સામે આવશે અંત, તો આદિ। ત્યારબાદ 59 નંબરનો ક્વેશ્ચન ઓનલી ખાલી જગ્યા બ્રેવ ડિઝર્વ ધ ફેર, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી ધ। પ્રશ્ન 60 15 8 14 22 11 8k બ્રેકેટમાં 8k + 4 બ્રેકેટ પૂરું 2k - 10 19 અને 100 ની સરેરાશ 16.1 છે, તો કેનું મૂલ્ય શોધો, તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 4। નીચે પૈકી કયા કોમ્પ્યુટર વાયરસ છે, તો જવાબ છે ઉપરના બધા। MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે, તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ESC। માય ખાલી જગ્યા બ્રધર લીવ ઇન મુંબઈ, તો જવાબ આવશે ઓપ્શન બી એલ્ડર। આઈ વોઝ ટાયર્ડ ખાલી જગ્યા આઈ વેન્ટ ટુ બેડ અર્લી, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ સો।
આઈ વોઝ ટ્રાયડ સો આઈ વેન્ટ ટુ બેડ અર્લી. હું થાકી ગયો તેથી હું જલ્દી સૂઈ ગયો. પરમ કોમ્પ્યુટર કોણે વિકસાવ્યું? જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ સી ડેક. હવે મિત્રો આપણે 66 નંબરનો પ્રશ્ન જોઈએ. MICRનો કોમ્પ્યુટર ભાષામાં શું અર્થ થાય? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ મેગ્નેટિક ઇન કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. ત્યારબાદ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. રાઈટ આન્સર છે ઓપ્શન એ આઉટપુટ. તાજેતરમાં નિર્માણ પામેલ અને ઉત્તર પ્રદેશમાં આવેલો કયો એક્સપ્રેસવે ફાઇટર જેટ માટે નાઇટ લેન્ડિંગની સુવિધા ધરાવતો એકમાત્ર એક્સપ્રેસ છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ગંગા એક્સપ્રેસ. T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનીને ભારતે કુલ કેટલી વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 3 વાર. તાજેતરમાં સમાચારમાં રહેલ મેજર અભિલાષા બરાકને કયા દેશમાં કરેલા સામુદાયિક કાર્ય અને શાંતિ રક્ષકો માટે 2025નો નેશનલ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી લેબનોન. મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ સમુદાય સેવા એટલે કે કોમ્યુનિટી સર્વિસનો અર્થ શું થાય? જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ આ અધિનિયમ હેઠળ કરેલા કોઈ ગુનાની સજા તરીકે વ્યક્તિએ કરવું પડતું નિઃશુલ્ક કામ. કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઇનપુટ. રેમને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી વોલેટાઇલ મેમરી. મિત્રો આપણે 74મો પ્રશ્ન જોઈએ કે નીચેમાંથી OMRનું સાચું પૂરું નામ જણાવો. જેમાં જવાબ છે ઓપ્શન સી ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન. કોમ્પ્યુટરમાં કયું સાધન સ્ટોરેજ ડિવાઇસ પ્રકારની કામગીરી કરી શકે છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી પેન ડ્રાઈવ. હવે મિત્રો આપણે જોઈએ રૂટ 729 પ્લસ રૂટ 841નું મૂલ્ય શોધો. જેમાં રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન ડી 56. માઇક્રોસોફ્ટના સ્થાપકનું પૂરું નામ જણાવો. જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ બિલ ગેટ્સ. માઉસ વડે આઇકોનને પસંદ કરીને તેને અન્ય સ્થાને મૂકવાની ક્રિયાને શું કહે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ડ્રેગ એન્ડ ડ્રોપ. MS વિન્ડોમાં જે ફાઇલ ડિલીટ કરીએ તે સામાન્ય રીતે કયા ફોલ્ડરમાં જાય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી રિસાયકલ બિન. એન્ડ્રોઇડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે ઓપ્શન બી ગૂગલ. HTTPનું પૂરું નામ જણાવો. જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી હાઇપરટેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પ્રોટોકોલ. ત્યારબાદ લેન અને મેન વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ અંતર. મિત્રો લેન અને મેન વચ્ચે મુખ્ય તફાવત અંતરનો છે. ડિજીલોકર સિસ્ટમના મુખ્ય ટેકનોલોજી ઘટકો ખાલી જગ્યા છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 1, 2 અને 3. રિપોઝિટરી એક્સેસ ગેટવે ડિજીલોકર પોર્ટલ. કોમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે 2 લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહે? તો જવાબ છે ઓપ્શન એ લીડિંગ. કોમ્પ્યુટરમાં કોઈપણ લખાણ ટાઈપ કરતી વખતે 2 લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ લીડિંગ. ત્યારબાદ મિત્રો આપણે હવે 85મો પ્રશ્ન જોઈએ કે MS વર્ડમાં ફાઇલ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી Ctrl+W. 86 નંબરનો પ્રશ્ન 25 સ્ટેશનની મુસાફરી એક મુસાફર લોકર બસમાં કરી રહેલ છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹5 હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરીને આપવી જોઈએ? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ₹125. GSRTC મુજબ 1/1/2026થી લોકલ સર્વિસ ભાડું કિલોમીટર દીઠ કેટલું નિયુક્ત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ₹0.91. GSRTCનું વર્કશોપનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી નરોડા, અમદાવાદ. લિંક સેવામાં 2 સેવાઓ વચ્ચે વિરામનો સમય ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી
સી 2 કલાક કે લિંક સેવાઓમાં બે સેવાઓ વચ્ચે વિરામનો સમય ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ, જેમાં સાચો જવાબ છે ઓપ્શન સી 2 કલાક. ભાગદાનની સંધિ છૂટી પાડો, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ ભાગ પ્લસ દાન. સાચી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ સુવિદિત. બસમાં અનામત બેઠક 1 અને 2 કોના માટે હોય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી સ્વતંત્ર સેનાની માટે. જીએસઆરટીસીમાં હાલ કેટલા વિભાગો છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 16 કે જીએસઆરટીસીમાં હાલ 16 વિભાગો છે. નેશનલ મોબિલિટી સમિતિ 2025માં કયા મહત્વના વિષય પર વિસ્તૃત ચર્ચા થઈ હતી? તો જવાબ છે ઓપ્શન એ તેમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ પર ચર્ચા થઈ હતી. ગ્રામ્ય વિસ્તારની છોકરીઓ, ITI વિદ્યાર્થીઓ અને એપ્રેન્ટિસને જીએસઆરટીસી દ્વારા કઈ સુવિધા આપવામાં આવે છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી મફત મુસાફરી. 3, 4 અને 5નો લઘુત્તમ સામાન્ય અવયવી લસા શું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 60. નીચે આપેલાનું મૂલ્યાંકન કરો. 12 માઇનસ મોટો કાઉન્સ પ્લસ નાના કાઉન્સમાં 8 માઇનસ 3 કાઉન્સ પૂરો પ્લસ 4 મલ્ટીપ્લાય 3 કાઉન્સ પૂરો, જેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ -5. એક માણસનો પગાર 8,000 રૂપિયા હતો, જેમાં 15%નો ઘટાડો થયો, તો તેનો પગાર કેટલો થયો? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 6,800. નીચેનો સમીકરણ પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ગુણ્યા અને ગુણ્યાનો અર્થ ભાંગ્યા અને ભાંગ્યાનો અર્થ પ્લસ હોય તો પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી 5. એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ ફરી 2 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબી બાજુ ફરી 1 કિલોમીટર ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઉત્તર દિશામાં. તો મિત્રો આપણે 1 થી 100 પ્રશ્નો જોયા, જે આવનારી કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ મહત્ત્વના IMP પ્રશ્નો લઈને આવતા રહીશું.